તમે પ્રવાસમાં જતા હો તો આ ટ્રેકિંગ માટેનું પુસ્તક છે. આ એક પ્રકારની ગાઈડ છે, ફિઝિકલ ગાઈડ. જેમ કસરત માટેની ગાઈડ આવે અને પીટી ભણવાનું આવતું હોય તેમાં બધા આસનો બતાવેલા હોય કે કયું આસન કેમ કરવું. તો જેમને પર્વતારોહણમાં જવાનો શોખ છે અને ટ્રેકિંગ કેમ કરવું, તો ટ્રેકિંગ વિશેનું આ પણ નેશનલ બુક ટ્રસ્ટનું છે, આખા ભારતમાં સ્વીકાર્ય અને માનેલું પુસ્તક છે. અને એમાં ફોટા પણ છે, ટ્રેકિંગના વિવિધ સાધન સામગ્રી છે, એટલે તમને ખબર પડે કે રક્ષક એટલે શું, કેવો થેલો હોય રક્ષક કહેવાય. મારો થેલો છે એને રક્ષક કહેવાય કે ના કહેવાય? બરોબર છે. આપણે સ્કૂલ પછી ગાંઠ કેટલા પ્રકારની હોય, કારણ કે ટ્રેકિંગમાં તમે ખડક ચડવાનો હોય તો ખાસ પ્રકારની ગાંઠ મારવી પડે. તમે એકલા ચડતા હોય તમારે એવી ગાંઠ મારવી પડે કે તમે વાવાઈ જાવ પછી એની ગાંઠ છૂટી જાય. અને એવી ગાંઠ મારવી પડે કે તમે નીચે ઉતરો છો તો ઉતરો નહીં ત્યાં સુધી છૂટે નહીં, એટલે તો તમે જ પડી જાવ. તો એવી ગાંઠ કઈ રીતે લાગી શકે જ્યારે તમે એકલા ટ્રેકિંગ કરતા હો. અને ટ્રેકિંગ ક્યાંનો ટ્રેકિંગ કેટલા દિવસ ચાલે? આપણે ધારો કે અડધો દિવસના ટ્રેકિંગમાં જાય, એક દિવસના. હિમાલયના ટ્રેકિંગ છે 5, 7, 15 દિવસ ચાલે, કારણ કે ઊંચે જવાનું હોય. પહેલો પડાવ. બીજું ઊંચાઈ વધતી જાય એમ તમારા શરીરને એની સેટ કરવું. તમે સીધા જ 11,000 ફૂટ ઊંચા ના જઈ શકો, કારણ કે આપણે મેદાની પ્રદેશમાં છે, એટલે આપણા ફેફસા નાના હોય, એટલે કે આપણા ફેફસામાં ઓછો ઓક્સિજન સમાય, જેટલો ધર્મશાલામાં રહેતા લોકો કે મસૂરીમાં રહેતા લોકોનો ફેફસામાં સમય ને કરતા ઓછો સમય. એટલે આપણે જેમ ઊંચા ચડીએ એમ આપણા શરીરને મુશ્કેલી થાય. તો કઈ રીતે શરીરને એની સેટ કરવું, ટ્રેકિંગના તંબુ કેમ બાંધવા, એ બધી જ માહિતી વિઝ્યુઅલ સાથે એટલે કે પિક્ચર સાથે આમાં છે. જેમને પ્રવાસનો શોખ હોય અને ટ્રેકિંગનો શોખ હોય એમને આ પ્રાથમિક માર્ગદર્શન આપે.